તમે આવો તો કરલી મોડું થઈ જાય કાંઈ મિની એવા હોય ને પછી ટાણું થાય એટલે વાત જોવાની જો વાવવાનું હોય ને તો ખેતરમાં કરવાનું હોય તો અમારે બીજા ખેતર વાવવા જવું ને તો વાડી કરવી આ વાડી કરી લઈએ ઓલી વાડી વાવવા જઈએ હા કાળા મટર પુણા 8 વાગ્યા ને પોતું કર હું કાંઈ વેલા પોતું કરે પંખો સારું બગાડે છે ઠામ મિશ્રણ નાખી ઠામ મિશ્રણ પહેલાં હું પોતું કરી સવારે રોડે પર ક્લીન કરી નાખીએ ને પછી પાછું બપોરા કરે ને પછી કરી પછી બપોરે દીમાં 3 વાર કરું એટલે હમણાં કેસી વગેરે નથી હતી કેસી ક્લીન કરવાનું પીતો ને મંજુભાઈ ઘર પીવરા ઢોરને પાણી થાય ને આજ વાવણી કરવા જવાના છે કે બીજે ખેતરે આ નથી કરવાની બીજું ખેતર હે એટલે ઢોરને પાણી થઈ જાય કે સોમ ભીહું પાણી કરે છે ભીહું ગળ નથી પીવરાવતા ને એને મોરથી પાણી કરી લે ને ખડેલા છૂટે ત્યારે પાણી પીતા જાય નકર પાણી હતી ના પીએલી તરી હોય તો કુંડે આવે ને પીએ નકર કંઈ નહીં કે નહીં કારણ પીતા જાય ને કારણ આવે ને પીએ નકર ના પીએ ના પાણી ન હોય ને તો ત્યાં આવે ને પીએ ને ન હોય તો બપોરે પાણી પીવા કાયમનું કામ કરવું પડે ઘરવાળું પાણી કાયમ આ કામ તો કરવું પડે ભીહુંનું પેલા સ્ટાર્ટિંગમાં ભીહુંનું કામ લઈએ હા પછી વાટવા કરવાનું થોડું થોડું વીચમાં ઘરનું બધું ભેગું હાલતું ભેગું હાલતું હોય ઘર કામ કરીએ પછી કામ કરીએ આમ તું કામ તે દુઃખ ને ધીરે ધીરે ગાડી હાલી ગઈ કાલે સૂકું કર્યું હતું તો એક દિનમાં આવું કરી દીધું જે વાહિંદા બાકી છે એ ઓલું કરે છે ધ્યાન વાત જોવાનું પીવું કાંકને ઘર મૂકી કાંઈ મિની એવા હોય ને પછી ટાણું થાય એટલે વાત જોવાની જરૂર કામ કરે ને કમ્પ્લીટ થાય ને પરવારે કામ એવું ખુશીમાં હે આ છે ને વાવણી કરવાની છે હા એમાં તો ખુશી થાય ને વરસમાં એક ફેર આવે એ વાત છે ખુશીઓની લહેર કેમ કે વાવણી કરવાની છે કે મેં થાય પછી વાવીએ પછી મોલ થાય ને હે ને પાયલ જોડે ને ઈકો રાખ્યું ને મારે હાથીઓ કરવાનું છે ને પછી
બીજે જે નગર ખેતરમાં વાવવાનું હોય ને તો ખેતરમાં કરવાનું હોય, તો અમારે બીજે ખેતર વાવવા જવું ને તો વાડી કરવી. આ વાડીએ કરી લઈએ, ઓલી વાડીએ વાવવા જઈએ. જવારની વાવણી કરવા છે ને તો જવાય લીધી ભેગી. મંજુ ફઈ ગાય કરે ત્યાં બાર રૂડે ગાયું બેસે ને તે એનું સાણ લેવા ને પછી કે હું ગાય લીપે ને આસી આસી હોય ને તો હાથિયો થાય ને સાડી હોય તો હુકાવા દેવી પડે, તો અમારે હુકાવા ને દેવી તરત હાથિયો કરવો એવો હાટો. એમાં તો ગાય હે નહીં ને મને કે તું હાથિયો કરી દે, તો હું કરી દે, મને આવું બધું કરવું બહુ ગમે, મને આવું નહીં આવું બધું બહુ ગમે. તીવા હાટી કાલ તો તું કરી દે, તેવું કે હું કરી દે. ને પછી આજ વાવણી કરીએ ને એ પેલા બધું આ કરીએ, બધા એ અલગ અલગ રીતના કરતા હોય, અમે આ રીતે કરીએ. બધા ગામીને અલગ અલગ રીતના કરતા હોય વાવણીની સ્ટાર્ટિંગ, અમે આ રીતે કરીએ. વાંધા રાખે ને સીધું કામ કરી લીધું કે પાછું વહેલું જમવાનું પીવાનું. ત્યાં છોકરા બાર આવે ને આ સેવ ખાઈને પહેલાં મરસા ને અમારે નાસ્તો હોય મતલબ સેવડો સવાણું ગાંઠિયા ને એવું બધું તેમ કે થોડું ઘણું અટાણ કરી લઈએ. એ પછી બપોરે અમારે બપોરાને મોડ હોય, કારક ખાડા બારી થઈ જાય તો 1 વાગે જાય, કારક 1:30 વાગે જાય, મેં કીને બધા કામ હતા નાસ્તો કરે પછી વળી પડું ધોવા જાય. દસ વાગ્યાની બસ આવે. ટ્રેક્ટર મળ્યું ગયું ને એવડા આવી છે જાય ટ્રેક્ટર પૂગે તો મોટરસાઇકલ પૂગે જાય ને આરામ. આ છે ને આમ દેરાણી જેઠાણી બે એકલ્યું ઘેર હે કોઈ ને તો ઓલે મકાની હંજવારી કાઢી વંદને અહીંયા કાઢી ને એક રૂમ ભરવા લાગ્યો ને એમ લુગડા ધોવા જાય કે થોડાક ઠામ ને ઉતા ને તે ધોયા તો પાછી ઉપાધિ ને પાછું 10 વાગ્યાને શા કરવો જોઈએ ને કેશવામાં રામામની ગદપ છે ને એ મંજુ ફૂઈ ને એ બધા ઈ કરાવા ઘરનું કરીએ પણ વિડિયાનું કામ હોય પછી રાંધવાનું હોય
ઘેર અમારે મલક કામ હોય ડૂકે નહીં તે લુગડા હોય લુગડા અંજવારી હોય કરલી એટલે મોડું થઈ જાય પછી ખેતરમાં જવાનું ટાણું નહીં ખેતરમાં જવાનું ટાણું નહીં લુગડા તો લીધા ને વંદના હું પણ મેં સા મૂકી દીધું હતું કે ફટાફટ મૂકી દે સા તે વેલેરો થઈ જાય આ છે ને 11 વાગે કા લુગડા હમણાં કે વેલેરો થઈ જાય પણ લુગડા તો લીધા ને તો 11 વાગે કા લુગડા જરીક વધારે હતા એ છે ગદપ વાટે ગદપ અમારે જે મલક વાટવાની છે બધી વાટે ને પછી ખેડા છે કે આ ગદપ છે ને મોટી મોટી છે તે વાટ ફરીએ પછી ખેતર હમું થાય હવાના વાટે તે 2 4 ક્યારે વઢાણા છે અડધા તો હું પાછી કોર ગઈ ને તો પરવાર ને તો 2 જણી ને નથી પરવાની 11 વાગ્યા તો લુગડા ધોવા લે તો પાછા શું લાગે બધા અહીંયા સાપી તો આજ મંજુફુઈ ને કહેશો મને કે આ સીકુડ એટ ચાલે ના હોતી અમે તો આપીએલી આ પવન અસલ આવે ને હીરું હોય ને ખેતર લીલું હોય ને તે ટાઢું વાતાવરણ હોય પછી ખેતરમાં ટાઢું હોય કે લીલું હોય ને વાત બધા સા પીએ લીધો ને એવા મારે શાક રોટલા કરવા ને મંજુફુઈને જે ઘડીક ગદબ વાટીએ થોડીક રહી ને આકોર હા થોડીક વાટેલીએ તો 2-3 મોટેલી થઈ ગઈ 2 મોટેલી વાટેલીએ તો બપોર થઈ જાય ને બરોબર હા તો તમે બપોર ત્યાં રાખીએ ને તમે આવો તો આજ અમે 2 જણી હતી ને તે પરવાર્યું ને તે રાંધવાનું રહે જાય ને ભરી જઈએ એટલે 11 વાટા એટલે બાકી છે ને આજ આખી વાટવાની બાકી છે કાયમ થોડી થોડી હે ને વટા અટાણે ને 1:30 વાગ્યો ને બપોરા કરી લેતા ને આઈસી બપોરા કરવા આવ્યા હતા ને નાનું શૂટિંગ નથી એ તો ન થાય મકાન હોય ને ફોન ચાર્જિંગ મૂક્યો તો ને પાછું ભૂલાઈ ગયો એમ ફોનમાં કોઈ દી ચાર્જિંગ હોય નહીં મૂકે જ ન હોય નકર થોડું ઘણું શૂટિંગ કરાવે મારે ના જવાનું મેં ન આવે કે ના મારે કોઈ કામ ન હોય તે રોગું કામ જવાનું રહીશી રામદેવ હતા તે વવાઈ ગયું ને અમારે રપ્રો ને એવું બધું કરવાના રામદેવ યોગ ને વાગે રહીશી જા ઠીક હા ને તો વિડીયો પૂરો કરે ને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આજ બપોર પછી વાવણીની રેસીપી બનાવવાની મીઠાઈ બનાવવાની હોય તો એની તૈયારી કરી કાલનો વિડીયોમાં આવીને જરૂરથી જોજો બાય 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 ખેતરે જવું ને